પરમ ભગવદી શ્રી જયંતિભાઈ નાથાભાઈ ફલિયા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના ચતુર્થ દિવસે ભાગવત ભગવાનનું પૂજન પુષ્પાબેન ફલિયા, એકતાબેન ફલિયા, ભાવનાબેન ફલિયા સંપન્ન કરશે. વિદ્વતવાણીના વિદ્વત વક્તા કર્ણપીશ્વર અને શબ્દ સાધનાની ઉપાસનાનો ઉપક્રમ સૌને પ્રિય એવા સ્વર અને સ્વરાંકનના ગાન અને કથા કવન્ય વક્તા પૂજની જિજ્ઞેશ દાદા રાધે રાધેનું જયંતિભાઈ ફલિયા, જયભાઈ ફલિયા, હિતેશભાઈ ફલિયા ભાવ પૂજન સંપન્ન કરે તેવી વિનંતી છે. આપણું કેલેન્ડર, આપણું શાસ્ત્ર, આપણી સંસ્કૃતિ, આપણો વારસો હંમેશા વાગોળવા જેવો, અનુસરવા જેવો અને સ્વીકારવા જેવો રહ્યો છે. કારણ કે વર્ષના 5 દિવસ એવા છે જે શાસ્ત્રના આધારે શાસ્ત્રજ્ઞ હોય એનું કથન કરતા હોય છે. પણ આ 5 દિવસ એવા છે કે ત્યારે શાસ્ત્રજ્ઞને પણ પૂછવાનો કોઈ અવકાશ રહેતો નથી. એવો એક દિવસ એટલે આજે લાભ પાંચમ અને પાંડવ પંચમીના આ પાવન દિવસે ફલિયા પરિવારના આંગણે આપ સૌનું લક્ષ ટીવી ચેનલ, રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઈક સબસ્ક્રાઇબ કરવાના અનુરોધ સાથે અને મોક્સ યુટ્યુબ ચેનલના જીવન પ્રસારણના માધ્યમથી આજ તો 125 વર્ષની જેમની જીવન લીલા રહી, 100 વર્ષ જે ગુજરાતમાં રહ્યો અને જેને આપણે ગુજરાતી પણ કહી શકીએ, એ કાળના આપણા પૂર્વજો એમના સાથી અને એમના સંગાથી રહ્યા છે. એવા ગૌરવના દેશના, એવા ગૌરવના પ્રદેશના, અને તમારે તો આ ઢુકડું રહ્યું. જય દ્વારકાધીશ. એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના પ્રાગટ્યની આજે કથાનું આપણે શ્રવણ કરવાના છીએ. આપણું મન ખૂબ કાબુ બહાર જતું હોય છે. આપણે એને રોકી શકતા નથી, અથવા તો આપણે એ કે એમ જ કરતા હોઈએ છીએ. ઘણીવાર ભજન ખૂબ કર્યું હોય, ભક્તિ ખૂબ કરી હોય, સત્સંગ ખૂબ કર્યો હોય, નામ સ્મરણ રટણ ખૂબ કર્યું હોય, પણ ભરોસો રહેતો નથી. જ્યારે એના શરણની શરણાગતિ સ્વીકારી લેવામાં આવે અને ભરોસો દ્રઢ કરવામાં આવે ત્યારે આપણે બધા જાણીએ છીએ કે એક તણખું પણ આપણાથી હલતું નથી. એ ઈચ્છે એમ જ બધું થાય છે, પણ તે છતાં માનવ જાણે મેં કર્યું કરતલ દૂજો કોઈ, આ આદરા અધૂરા રહે મારો હરી કરે સો હોય. અને તેથી જ કેટલી રચનાઓ સ્ફુરી કે અબ સોંપ દિયા હૈ જીવન કા સબ ભાર તુમારે શરણો મેં. અને બીજી એવી રચના, કૃષ્ણ આપકી કૃપા સે સબ કામ હો રહા હૈ. આ ત્યારે સ્ફુરે કે જ્યારે એવી શરણાગતિ સ્વીકારી લીધી હોય, જ્યારે એવી અનુભૂતિ થઈ હોય, જ્યારે એવો ભરોસો દ્રઢ થયો હોય, જ્યારે એવી શ્રદ્ધા પરિપક્વ થઈ હોય, ત્યારે આવી આ રચનાઓ. ઘણીવાર એમ થાય કે લખવું એટલે શું, પણ એમ લખાતું નથી, બોલાતું પણ નથી. આ મારા સંદર્ભમાં નથી પણ આ બધી વાતો આપણને સંતો, સાહિત્યકારો, આપણા શાસ્ત્રો, આપણા વિદ્વતજનો પાસેથી વારસામાં અને આજે પણ આ બધી આપણી અલૌકિક વારસાની આજે પણ આપણને ભાથું મળી રહ્યું છે. એવું આપને એકાદ વાતની યાદી કરી અને કથા તરફ જઈએ. વૃંદાવન, રાજકોટ, પાવાગઢ કૈલાસ માન સરોવરની કથાના સહયાત્રી થવા માટે, જ્યારે વૃંદાવન, રાજકોટ, પાવાગઢની કથાના વિવિધ મનોરથી થવા માટે અને વૃંદાવનની આપણી કથાના સહયાત્રી તરીકે જોડાવા માટે તથાસ્તુ વિદ્યાપીઠના પ્રાંગણની
વિવિધ પ્રકલ્પોની સેવા કર્મોની માહિતી અને એમાં સહભાગિતા માટે મારા જમણા હાથે રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર સંપર્ક કરશો એવી વિનંતી સાથે કથા કીર્તન પુસ્તક પણ ત્યાં મળી રહ્યું છે, એ પણ વસાવાના અનુરોધ સાથે પ્રાચીન કથાઓનું શ્રવણ પણ માનવ જીવનનું શ્રેષ્ઠ કર્મ છે. આવો ચતુર્થ દિવસના એવા આ પ્રાચીન કથાના શ્રવણ, કારણ કે 5247 વર્ષ પહેલા 5247 વર્ષ પહેલા પ્રગટે તે પરમેશ્વર અને જન્મે તે જીવ. આપણે બધા જ આપણી કક્ષા, આપણી ક્ષમતા અને આપણી મર્યાદામાં રહી અને બધું કરતા હોઈએ છીએ. એટલે પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનો અને રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો હંમેશા એક સદભાવ એવો રહ્યો છે કે અમે સંસ્થા કે દાદા એક નહીં, પણ સૌ સાથે મળી બહુ જ મોટા સેવા કર્મો અને સત્કર્મોની સેવા કરીએ. એવી આપણે કેટલીક બાબતો અથવા તો એવા કેટલાક પર્યાયો ફક્ત 2100 રૂપિયા વર્ષે એકવાર, એવા 5 વર્ષ સુધી 2100 રૂપિયાના અનુદાનથી પણ આપણે તથાસ્તુ વિદ્યાપીઠના ગરીબ બાળકોના સેવા શિક્ષણ અને સંસ્કારના સહભાગી થઈ શકીએ છીએ. 1,11,111 રૂપિયાના અનુદાનથી સવારથી લઈ અને સાયન આરતી સુધીની તથાસ્તુ વિદ્યાપીઠની ઠાકોરજી સહિતની બધી જ સેવાઓના આપણે સદભાગી મનોરથી બની શકીએ છીએ. 51,000 રૂપિયાના અનુદાનથી એક ગરીબ વર્ગના બાળકને એની શૈક્ષણિક ફીના દાતા તરીકે આપણે એના વાલી બની શકીએ છીએ. અભ્યાસની સાથે આપણું મહાકાવ્ય ગીતાનો એક શ્લોક ફક્ત એ કોઈ વર્ણ વ્યવસ્થાની હિસાબે નહીં, પણ આવનારા તમામ બાળકોને 2 વર્ષમાં 700 શ્લોક કંઠસ્થ કરાવવાના છીએ. અને એ બાળક જ્યારે તથાસ્તુ વિદ્યાપીઠમાંથી શિક્ષિત અને દીક્ષિત થઈ સમાજમાં પોતાનું યોગદાન આપશે ત્યારે એ બાળકને 700 ગીતાના શ્લોક કંઠસ્થ હશે. આવું આપણું એક પૂજ્ય દાદાની પ્રેરણા અને એમના પ્રેરક બળ સાથે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપણે કાર્ય હાથ ધર્યું છે, સેવા યજ્ઞ હાથ ધર્યો છે. ઠાકોરજીની નિત્ય સેવાની વિવિધ મનોરથોમાં પણ 2100થી લઈ અને 51,000 કે 1,51,000 સુધીની વિવિધ સેવાઓ ઠાકોરજીના ચરણોમાં પણ, અને ત્યારે જ આપણને એની અનુભૂતિ, પ્રતીતિ અને એનો પ્રભાવ એ આપણને એ મળશે અને એવો ભરોસો દ્રઢ થશે કે ભાઈ એમને આપણે કંઈ આપીએ તો એનાથી અનેક ગણું, કારણ કે કીધું છે ને કે માંગે 20 આપે 30, જય દ્વારકાધીશ. આ સમયના અભાવે કેટલીક વિસ્તૃત માહિતી આપની સમક્ષ પ્રસ્તુત ન કરી શકતો હોઉં, એટલે જ વારંવાર આપને યાદી કરી રહ્યો છું કે કમસે કમ સેવા યજ્ઞની માહિતી અને વિગતો જાણશો તો પણ તમને એ જાણવા મળશે કે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધર્મ, ભક્તિ, સેવા, શિક્ષણ અને સંસ્કારને જોડી અને આપણા વેદ અને શાસ્ત્રની પણ એ જતન અને સંવર્ધનની જે પ્રવૃત્તિઓ, સેવા કાર્યો થઈ રહ્યા છે એની વિગતો માટે ફરી આપ સૌને અનુરોધ કરું કે કથા પૂર્ણ થયે અવશ્ય આપ ત્યાં મુલાકાત લઈ અને આપનું યત્કિંચિત યોગદાન સાથે સાથે એ વિગતો અને માહિતી જાણવા પણ પ્રયત્ન કરશો એવા અનુરોધ સાથે આપની અનુકૂળતાએ અને 19/2/2026ના અવશ્યપણે આપ સૌને તથાસ્તુ વિદ્યાપીઠના એ પરિસરના પ્રસંગના સાક્ષી બનવા રાધે રાધે પરિવાર વતી હાર્દિક નિમંત્રણ પાઠવતા આવો પ્રાચીન કથાના શ્રવણથી માનવ જીવનના શ્રેષ્ઠ કર્મની એ કથાનું કવન કરવા પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના શ્રી ચરણોમાં વિનંતી સાથે આપ સૌને ફલિયા પરિવારના જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.